गुड मॉर्निंग स्टूडेंट्स। फरीवार तमारू अल्ट्राविजन एकेडमीना ई लर्निंग प्रोग्राम में स्वागत है। तो आपणे 11 साइंस बायोलॉजी चैप्टर 8 ની વાત કરતા હતા। चैप्टर नंबर 8 कोष जीवननो एकम। तो लास्ट लेक्चर नी अंदर आपणे छेल्लो टॉपिक जे छे ए ईआर अंतःकोष रसजाળ भणेला हता। आज आपणे शुरुआत करवानी छे नवी एक अंगिका के तेनुं नाम छे गोल्गी काय अथवा तो गोल्गी प्रसाधन। એટલે કે ગોલ્ગી એપેરેટસ બરાબર છે। હવે શબ્દ ગોલ્ગી काय परिचित छो। आ शब्द नवो छे गोल्गी प्रसाधन। तो पहला गोल्गी काय विषय थोड़ी माहिती लईए। तो 1898 में कैमिलो गोल्गी नामना वैज्ञानिके सौ प्रथम कोषमा गोल्गी काय એટલે કે ગોલ્ગી બોડી નિહાળ્યું। એટલે એમના નામ ઉપરથી અંગિકાનું નામ ગોલ્ગી काय આપવામાં આવ્યું। કેમિલો ગોલ્ગી ઉપરથી બરાબર પોતાના નામ ઉપરથી તે ગોલ્ગી काय કેવી રચના છે પ્રશ્ન એવો થાય। તો બિંબ જેવા આકારની ચપટી કોથળીમય રચના છે। चपटी थप्पीओनी माफक आवेली कोथळीमय रचना है। आपणे आगळ वात करी के बिंब आकारनी चपटी कोथळीमय रचना। चपटी बिंब आकारनी कोथळीमय रचना ने सिस्टरनी तरीके ओळखवामां आवे छे। अहींयाथी एक मार्कनो प्रश्न पूछाय के सिस्टरनी एटले शुं। तो गोल्गी कायनी अंदर आवेली चपटी बिंब आकारनी जे रचना छे एने आपणे सिस्टरनी तरीके ओळखशुं। એટલે ફોર એક્ઝામ્પલ કે આકૃતિમાં આપણે દર્શાવ્યું હોય તો આ જે છે એ સિસ્ટરની થઈ ગઈ બરાબર છે। अलग अलग जे છે કદ ધરાવતું હોય છે। જનરલ વ્યાસ જે છે એ તમને આપેલો છે તો આપણે વાત કરીશું સિસ્ટમનો વ્યાસ જે છે એ શું છે। તો સિસ્ટરની નો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1.0 માઇક્રોમીટર જેટલો છે બરાબર છે। ખાસ અગત્યનો પોઈન્ટ એમસીક્યુ માટે કે એક માર્કના પ્રશ્ન માટે જે છે એ પૂછાતો હોય છે। બીજું કે ગોલ્ગી કાયની અંદર શું છે કે સિસ્ટરની સંખ્યા જે છે એ જુદી જુદી જોવા મળે છે। गोल्गी कायनी अंदर सिस्टरनी संख्या जुदी जुदी जोवा मळे छे। संख्या में फेरफार जोवा मळशे। हवे आ वात हती गोल्गी कायनी गोल्गी बॉडी।
બીજો પ્રશ્ન એવો છે કે તો ગોલકી પ્રસાધન આ શબ્દ આખું શું કહેવા માંગે છે? તો આપણે આ સિસ્ટમની વાત કરી જે આખી ગોલકી કાય બનાવે છે, થપ્પીઓની માફક ગોઠવાયેલી રચના છે. સાથે સાથે શું છે કે અહીંયા તમને ઘણી વખત આવી પુટિકાઓ પણ જોવા મળશે. આ જે છે એ છે પુટિકાઓ અને આ છે સિસ્ટરની. તો પુટિકાઓ જે છે એ ટુકડાઓ સ્વરૂપે આવી જે નલિકા જે છે જ્યારે એના ટુકડા થતા હોય એટલે ગોળ કે અંડાકાર એવા આકારે જે છે તમને જોવા મળે નાની પુટિકાઓ, જે પણ વિશિષ્ટ પ્રકારના રાસાયણિક ઘટકો જે છે જૈવ રાસાયણિક ઘટકો એના સ્ત્રાવનું કામ કરે છે. તો હવે વાત જે હતી ગોલકી પ્રસાધનની, તો ગોલકી કાય અને પુટિકાઓ આ બંનેને સંયુક્ત રીતે ગોલગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. બેને કોમનલી આપણે ઓળખશું ગોલગી પ્રસાધન એટલે કે ગોલગી એપેરેટસ. બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એક વાતની ધ્યાન રાખવાની છે આપણે કે અહીંયા હું જે લખાવું છું હું થોડા સમય માટે બોર્ડમાંથી પાછો વયો જઈશ એટલે શું થશે કે તમે સરસ મજાનો સ્ક્રીનશોટ એક પાડીને તમારી ફેરબુકની અંદર આ બધી વસ્તુ લખતા રહેશો, કેમ કે પછી તમને વાંચવામાં જે છે એ સરળતા રહેશે. વિડીયો જોતા રહ્યો, સમજાય એ બધું લખશો, બરાબર, બધું લખી રાખવાનું, ના સમજાય તમે પૂછી પણ શકો છો. ઓકે, જો હવે થોડી બીજી વાત આપણે કરીએ કે બે શબ્દ આપેલા છે કે ગોલકી કાય છે એના બે છેડા છે, એક છે સીસ છેડો અને બીજો છે ટ્રાન્સ છેડો. તો હવે એની જ વાત કરવાની છે આપણે કે જે આપણી પાસે ગોલકી કાય છે બે છેડાઓ ધરાવે છે. પહેલો જે છે એને સીસ છેડો અને બીજાને ટ્રાન્સ છેડો કહીશું. બરાબર. જે બહિર્ગોળ સપાટીવાળો છેડો છે એને સીસ છેડો કહીશું આપણે. બહિર્ગોળ સપાટી ધરાવે અને ટ્રાન્સ જે છે એ અંતર્ગોળ સપાટી ધરાવે. હવે જનરલી આ બે શબ્દ છે સીસ અને ટ્રાન્સ, બે કેમેસ્ટ્રીના શબ્દ છે. તો કેમેસ્ટ્રીની અંદર સીસ અને ટ્રાન્સનો અર્થ શું થાય? સીસ અને ટ્રાન્સ, તો એનો અર્થ એવો થાય સીધા સરખા અને ત્રાંસા. સીધા સરખા અને ત્રાંસા સરખા. આ વાત ખાલી કેમેસ્ટ્રી માટે છે. બે એટલા માટે દર્શાવું છું કારણ કે બેમાં ભૂલ ન થાય. વાત હવે આપણે બાયોલોજી માટે કરવાની છે મિત્રો. તો બાયોલોજીમાં આનું મિનિંગ શું છે? તો જો બાયોલોજીની અંદર અહીંયા એ પણ ખાસ કરીને ગોલકી કાય માટે જો આપણે વાત કરીએ તો એમાં સીસ અને ટ્રાન્સ એનો અર્થ શું થાય એ જોવાનું છે. તો ગોલકી કાય માટે સીસ છેડો અને ટ્રાન્સ છેડો શું છે એ આપણે એક સરસ મજાની આકૃતિ દ્વારા સમજીએ. ધારી લો કે મારી પાસે એક કોષ કેન્દ્ર છે, બરાબર છે. કોષ કેન્દ્રના છિદ્રો છે. અહીંથી અંતઃકોષ રસજાળ જે છે બહાર નીકળે છે. લાઈક ધીસ, બરાબર છે. તો આ જે છે એ આપણું કોષ કેન્દ્ર છે. આ જે છે એ અંતઃકોષ રસજાળ છે. હવે આના આધારે આપણે બે પાર્ટ સમજશું, સીસ અને ટ્રાન્સ શું છે. હવે મારી પાસે ગોલકી કાય છે, ફોર એક્ઝામ્પલ કે હું દર્શાવું દઉં છું કે
આ આખી ગોલ્કી કાય છે, સમજી લ્યો. તો હવે બે શબ્દ સીસ અને ટ્રાન્સ એ અહીંયા જોવાના છે. તો આ ગોલ્કી કાયનો જે જ ભાગ, આ પાર્ટ, ફોર એક્ઝામ્પલ હું અહીંયા બે નામ આપી દઉં કે એ પાર્ટ અને આને હું નામ આપીશ બી પાર્ટ. તો ખાસ શબ્દ સમજજો છોકરાઓ કે જે ભાગ ગોલ્કી કાયનો અંતઃકોષ રસજાળની સામે હોય તો એને સીસ ભાગ કહેવામાં આવે છે. એટલે કે ગોલ્કી કાયનો જે ભાગ અંતઃકોષ રસજાળની સામેની બાજુએ આવેલ હોય તે ભાગને સીસ ભાગ કહે છે. CIS સીસ કહેવાય. બીજો જે છે ને એ બી ભાગ છે. તો આની કરતાં ઊંધું આજે આપણે વાત કરી છે એ સીસ માટે વાત કરી છે. ટ્રાન્સ માટે વાત કરી તો ટ્રાન્સ ભાગ કોને કહીશું? તો ગોલ્કી કાયનો જે ભાગ અંતઃકોષ રસજાળની વિરુદ્ધમાં આવેલો હોય, ઓપોઝિટ ડાયરેક્શનમાં, બરાબર, વિરુદ્ધ દિશામાં હોય, એને ટ્રાન્સ ભાગ કહીશું. ગોલ્કી કાયનો જે ભાગ અંતઃકોષ રસજાળની વિરુદ્ધ બાજુએ આવેલ હોય તો એ ભાગને ટ્રાન્સ ભાગ કહે છે. બરાબર છે. તો આ વાત હતી આપણી ટ્રાન્સ માટેની. એટલે બે વાત જે છે ખાસ અગત્યની છે કે સીસ ભાગ કોને કહેવાય અને ટ્રાન્સ ભાગ જે છે એ કોને કહેવાય. હવે પ્રશ્ન એવો છે કે ભાઈ આ સીસ અને ટ્રાન્સ જે છે એ શું ઉપયોગમાં આવશે? બરાબર છે. મેઇન વાત છે હતી સીસ અને ટ્રાન્સ જે છે એ કયા ઉપયોગમાં આવશે, હવે એ આપણે વાત કરવાની છે. ચાલો તો હવે આપણે એ વાત કરી લઈએ. ખાસ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં મિક્સઅપ ન થાય એનું ખાસ ધ્યાન આપજો. જો હવે આપણે વાત એવી કરવાની છે કે ગોલ્કી કાયથી વહન જે છે એ કેવી રીતે થાય છે. જો હવે શું છે કે અંતઃકોષ રસજાળ જે છે એમાંથી કોઈ અણુ જે છે એ આવે છે. આ અણુ બહાર નીકળ્યું તો જે આ બહાર નીકળેલો અણુ જે છે એ સૌથી પહેલા જો આપણે નામ આપી દઈએ કે જે એ ભાગ છે એ સીસ છે અને બી ભાગ છે એ ટ્રાન્સ છે. તો આ અણુ જે છે ને એ સીસ ભાગમાં એન્ટર થશે. વહન સમજી લો ખાસ. સૌથી પહેલા સીસ ભાગમાં દાખલ થશે. ઓકે, એડ થઈ ગયો સીસ ભાગમાં, ગોલ્કી કાયમાંથી અંતઃકોષ રસજાળમાંથી નીકળીને ગોલ્કી કાયમાં દાખલ થઈ ગયો. આ આપણે દર્શાવી છે ગોલ્કી કાય. હવે શું થશે કે આખી ટ્યુબ્સ નલિકા જેવી રચના છે, વહન થશે અને આ ભાગ જે છે સીધે સીધો બહાર આવશે. અણુ જે છે અહીંયાથી વહન પામીને શું આવી ગયો? બહાર આવી ગયો. બહાર ક્યાંથી આવશે? ટ્રાન્સ છેડાથી. એટલે ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે કોઈ પણ અણુ જે છે, અણુ એ ગોલ્કી કાયના સીસ ભાગમાંથી દાખલ થઈ ટ્રાન્સમાંથી બહાર નીકળે છે. એટલે વહન માટે સીસ અને ટ્રાન્સ ભાગ જે છે એ અગત્યની ભૂમિકા ભજવશે. બીજી વાત છે કે અહીંયા પ્રોટીન સંશ્લેષણ દ્વારા પ્રોટીનના અણુનું પણ વહન થઈ શકે છે. તો પ્રોટીન સંશ્લેષણ ક્યાં થશે? તો
તો અહીંયા અંતઃકોષ રસઝાડમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ વાત કરેલી હતી કે અંતઃકોષ રસઝાડ છે જો એની સપાટી પર તમને રિબોઝોમ્સ જોવા મળશે, રિબોઝોમ, બરાબર, તો એને આપણે RER તરીકે ઓળખતા હતા, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ. તો આ RER શું કરતું હતું કે એની સપાટી પર જે રિબોઝોમ્સના અણુઓ આવેલા છે એ રિબોઝોમ્સના અણુઓ જે છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા દર્શાવતા હતા, પ્રોટીન સિન્થેસિસ. એટલે તમને જો યાદ હોય તો આપણે એવું કીધું કે રિબોઝોમ્સ જે છે એ પ્રોટીન નિર્માણ ફેક્ટરી છે. તો પ્રોટીનના અણુ પણ આ રીતે જે છે એ વહન પામશે. બીજું કે હવે ગોલ્કી કાય જે છે એ શું બનાવે છે, પ્રશ્ન એવો છે. તો ગોલ્કી કાય જે છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જે છે એનું સંશ્લેષણ કરવાનું કામ કરે છે. ગોલ્કી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આ બંનેનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે, બરાબર. તો આખી બધી જે વાત હતી એ ગોલ્કી કાય માટે હતી. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે વાત કરીશું આપણી આગળની બીજી અંગિકા વિશે કે જેનું નામ છે લાઇસોસોમ. સાથે સાથે ફેરબુક બનાવતા રહીશું, તમારી આ બધું લખાણ જે છે એમાં લખતા રહીજો, બહુ જ અગત્યની વાતો છે આ બધી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ હવે બીજી અંગિકા કે જેનું નામ છે લાઇસોસોમ. પ્રશ્ન ઘણી રીતે પૂછાઈ શકે છે લાઇસોસોમમાં. અમુક એના ઉપનામ જે છે જે આપણે હમણાં સમજશું એ શા માટે એને એ નામેથી આપણે ઓળખીએ છીએ. તો લાઇસોસોમ જે છે, સૌથી પહેલાં વાત કરી તો કે પુટિકીય રચના છે લાઇસોસોમ. પુટિકીય રચના, સૂક્ષ્મ નાની પુટિકાઓ બને. આપણે વાત કરેલી આગળ ગોલ્કી પ્રસાધનમાં કે ગોલ્કી કાય જે છે એમાં સિસ્ટમની એટલે કે નલિકામય કોથળીની થપ્પીઓ માફક ગોઠવાયેલી રચના જોવા મળે છે. એમાંના જે નલિકા છે એના ટુકડાઓ થાય, નાના ગોળ કે અંડાકાર એવા ભાગો બને. એવા નાના ગોળ કે અંડાકાર ભાગો જે છે એને પુટિકાઓ તરીકે ઓળખવામાં આવે. નાના નાના કોષો, ગોળાકાર ભાગો, નાના નાના ઘટકો હોય એવા, બરાબર છે. તો પુટિકીય રચના છે. પ્રશ્ન એવો થાય કે ક્યાંથી બને? તો લાઇસોસોમ જે છે એ પેકેજિંગની ક્રિયા દરમિયાન ગોલ્કી કાયમાંથી સર્જન પામે છે, બરાબર. હવે લાઇસોસોમ જે છે એ એક સ્તરીય લિપોપ્રોટીનનું આવરણ બનાવે છે. લાઇસોસોમ એક સ્તરીય લિપોપ્રોટીન નું આવરણ બનાવે છે. એક સ્તરીય એટલે માત્ર એક જ સ્તર ધરાવે અને શબ્દ છે લિપોપ્રોટીન, કે જેમાં લિપિડ અને પ્રોટીન બંનેના અણુઓ આવેલા હોય છે. લિપિડ પ્લસ પ્રોટીન એટલે કે ચરબી અને પ્રોટીન બંને ભેગા મળીને લિપોપ્રોટીન જે છે એ બનાવે છે. એટલે એનું આખું સ્તર આવરણ જે છે આવેલું હોય છે. ખાસ શબ્દ એક સ્તરીય, એક જ સ્તરનું આખું આવરણ હોય છે. લાઇસોસોમ જે છે
એના શોધક હતા ક્રિશ્ચિયન ડી ડુવે. ક્રિશ્ચિયન ડી ડુવે દ્વારા સૌ પ્રથમ કોષની અંદર લાઇસોઝોમ જોવામાં આવી, જે ખૂબ જ નાની અને ટૂંકી આખી રચના છે. હવે લાઇસોઝોમ જે છે એના કેટલાક કાર્યો જોઈ લઈએ આપણે. કે લાઇસોઝોમ જે છે એ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. લાઇસોઝોમના ઉત્સેચક, પેલા શબ્દ ઉત્સેચક તમારા માટે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હોય તો એન્ઝાઇમ કહેવાય. ઉત્સેચક શબ્દ ઉત્સેચક જે છે ને એના વિશે થોડી આપણે માહિતી લઈ લઈએ પહેલા. કે આ ઉત્સેચક એન્ઝાઇમ શું કહેવા માંગે છે? તો ઉત્સેચક શું છે? તો કે કેમેસ્ટ્રીની અંદર તમે એવો શબ્દ ભણો છો કે ઉદ્દીપક, કેટાલિસ્ટ. ઉદ્દીપકનું કામ શું છે? તો કે એ પદાર્થ જે છે ને એને તમે રાસાયણિક પ્રક્રિયામાં નાખો એટલે એ પ્રક્રિયાનો વેગ જે છે ને એ ઝડપી બનાવે, એટલે પ્રક્રિયા બહુ જ ઝડપથી પૂર્ણ કરે. તો એને આપણે ઉદ્દીપક કહીએ છીએ કેમેસ્ટ્રીની ભાષામાં. એવા જ કેટલાક ઘટકો જે છે એ બાયોલોજીની અંદર પણ છે કે જે પ્રક્રિયાની અંદર દાખલ થાય અથવા તો પ્રક્રિયામાં ભાગ લે તો પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે, પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે છે. તો એ જે ઘટકો છે કે જે બાયોલોજીકલ પ્રોસેસમાં, બાયોલોજીની પ્રક્રિયામાં ઉપયોગમાં આવે છે એને આપણે કહીશું ઉત્સેચક, એન્ઝાઇમ. તો ઉત્સેચકની વ્યાખ્યા શું છે? તો કે જે ઘટક જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, આવા ઘટકને ઉત્સેચક કહે છે. વ્યાખ્યા ખાસ અંડરલાઈનમાં રાખશું આપણે કે જે ઘટક જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લઈ પ્રક્રિયાને ઝડપી બનાવે છે આવા ઘટકને ઉત્સેચક કહે છે. તો લાઇસોઝોમના ઉત્સેચકનો પ્રકાર શું છે? તો લાઇસોઝોમ જે છે એના ઉત્સેચકનો પ્રકાર છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકોની અંદર એટલે કે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો જે છે એનો સમાવેશ થશે. હાઇડ્રોલેઝ એટલે આને ગુજરાતીમાં જળ વિચ્છેદક ઉત્સેચક કહેવાય. શબ્દ શું છે? જળ વિચ્છેદક ઉત્સેચક. એટલે એનો અર્થ એવો થાય કે પાણી દ્વારા, જળ વિભાજન શબ્દ આપણે સાંભળેલું છે, પાણી દ્વારા મહાઅણુનું રૂપાંતરણ નાના અણુમાં કરી નાખે જળ વિભાજનની ક્રિયા દ્વારા. એટલે આની માહિતી આવી રીતે આપી શકાય કે જળ વિભાજનની ક્રિયાની મદદથી મહાઅણુનું રૂપાંતરણ નાના અને સરળ અણુઓમાં કરે છે. બરાબર? તો આ જે છે વ્યાખ્યા છે જળ વિચ્છેદક ઉત્સેચકોની, હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. તો એની અંદર કોનો સમાવેશ થાય છે? હવે વાત આપણે એની કરવાની છે. તો એની અંદર લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિયસ અને સાથે સાથે ચોથા નંબર ઉપર
કાર્બોહાઈડ્રેટ્સ. એક વસ્તુ ખાસ આપણે યાદ રાખશું કે કોઈ પણ ઉત્સેચક હોય એને કેવી રીતે ઓળખવું. આપણે લખાણમાં આપેલું હોય તો આપણે કઈ રીતે ઓળખી શકાય કે ભાઈ આ ઉત્સેચક છે. તો એની એક સ્પેસિફિક માહિતી જે છે અહીંયા છે કે કોઈ પણ તમારી પાસે ઉત્સેચક છે એન્ઝાઇમ, તો આ ઉત્સેચક જે છે એ જ્યારે તમને લખાણ સ્વરૂપે આપેલો હોય તો જો ગુજરાતીમાં લખાણ હશે તો એ ઘટકની પાછળ એઝ લાગેલું હશે, અને જો ઇંગ્લિશમાં લખાણ હશે તો એની પાછળ ASE લાગેલું હશે. એટલે તમે લખાણમાં આવેલા ઘટકને જાણી શકો કે ભાઈ આ ઉત્સેચક છે. જો ફોર એક્ઝામ્પલ તમે બધે જોઈ શકો છો, લાઇપેઝ પાછળ એસ છે, પ્રોટીએઝ પાછળ એસ છે, ન્યુક્લિયસ પાછળ એસ છે, કાર્બોહાઈડ્રેટ્સ પાછળ એસ છે. એઝનો અર્થ એવો થાય કે આ બધા શું છે? ઉત્સેચકો છે. કાર્ય જોઈ લે. લાઇપેઝ જે છે તે લિપિડ એટલે કે ચરબીના પાચન સાથે સંકળાયેલ છે. લિપિડ એટલે કે ચરબીના પાચન સાથે સંકળાયેલ છે. પ્રોટીએઝ પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક. ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડ, તમને જો યાદ હોય તો બે આવે આમાં, DNA અને RNA. કોષ કેન્દ્રમાં રહેલા એસિડિક ઘટકો એટલે ન્યુક્લિક એસિડ, આ ન્યુક્લિક એસિડનું પાચન કરે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટ, ઇન શોર્ટમાં શર્કરાઓનું પાચન કરે. દરેકના પાચન આપેલા છે, અને પાચન શબ્દથી તમે પરિચિત જ છો, 10મામાં ભણીને આવેલા છો કે પાચન કોને કહેવાય, બરાબર છે. તો મોટા ઘટકો જે છે એનું રૂપાંતરણ નાના ઘટકોમાં કરીએ. તો આ બધા ઉત્સેચક જે છે એ લાઇસોઝોમ જે છે એ ધરાવે છે. આ બધા ઉત્સેચકો ક્યારે સક્રિય હોય? તો આ બધા ઉત્સેચકો એન્ઝાઇમ એ ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH એ સક્રિય હોય. ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ pH. pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન, બરાબર છે. જેના વિશે ભણી ગયા છો, એસિડિક, બેઝિક, તટસ્થ, બરાબર. આ બધી પીએચઓ વિશે વાત કરેલી હશે. હવે જે છે મેઇન વાત કે જે લાઇસોઝોમ છે એ કોષનું આખું આંતરિક પાચન તંત્ર છે. લાઇસોઝોમ કોષનું આંતરિક પાચન તંત્ર છે. બીજું કે લાઇસોઝોમ આ બધા ઘટકોને પાચિત કરવા માટેના ઉત્સેચકો ધરાવે છે. બધા ઘટકો જે છે, આ બધા જે છે એ કોષના જે મહત્વના અણુઓ છે, બંધારણીય ઘટકો આપણે જોશું, બધા જૈવિક અણુઓ છે, એ બધાને પાચન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે એની અંદર ઉત્સેચકો જે છે એ હાજર છે. તો પાચિત કરવા માટેના ઉત્સેચકો ધરાવે છે, એટલે ગમે ત્યારે કોષના બધા ઘટકો જે છે એને પાચન કરી નાખે છે. આ બધા જે છે, જે આ બધા આપણે દર્શાવેલા છે, એને એક જ શબ્દમાં આપણે જૈવ અણુઓ એટલે કે બાયોમોલિક્યુલ્સ તરીકે ઓળખશું, બરાબર છે. કે જે દરેક જૈવિક સજીવની અંદર, સજીવ જે છે ઘટક, એની અંદર તમને હાજર જોવા મળશે. ધેટ્સ બાયોમોલિક્યુલ્સ, બરાબર. તો આ બધાને પાચન માટેની આખી ક્રિયા દર્શાવી શકે છે લાઇસોઝોમ. એટલા માટે એને કોષની
આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. આથી તેને કોષની આત્મઘાતી કોથળી સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અગત્યનો પોઈન્ટ, એનું ઉપનામ છે. ઘણી વખત પ્રશ્ન આવો પણ પૂછાતો હોય કે ભાઈ કોષની આત્મઘાતી કોથળી વિશે માહિતી આપો, તો એમાં આપણે લખવાનું છે લાઇસોઝોમ. બરાબર છે. તો આ બધી વાત હતી. લાઇસોઝોમ પ્રશ્ન 3 રીતે પૂછાય. ડાયરેક્ટલી પૂછી શકે, કોઈ પ્રશ્ન નથી. લાઇસોઝોમ વિશે માહિતી આપો. બીજી રીતે પ્રશ્ન આવો પૂછાય કે ગોલ્ગી કાયમાંથી સર્જન પામતી અંગિકા વિશે માહિતી આપો, એટલે આ પણ આપણે યાદ રાખશું. અને ત્રીજી રીતે પ્રશ્ન જે છે અહીંયા સામેથી પૂછાશે કે આત્મઘાતી કોથળી વિશે માહિતી આપો. તો આના કેટલા પેટા પ્રકાર જે છે પડશે, તો પેલું આપણે આમ લખી શકાય કે ગોલ્ગી કાયમાંથી સર્જાતી અંગિકા. બરાબર. અને ત્રીજું નામ જે છે એ છે કોષની આત્મઘાતી કોથળી સુસાઇડલ બેગ. કમ્પ્લીટ.